તો રામ રામનું સીતારામ કહેશે તો સ્વાગત છે તમારું આજના આપણે નવા મસ્ત મજાના બ્લોગમાં. તો ગાય ફળા છે બ્રાન્ચેથી કંચી હું નીકળ્યો અને 7 વાગે અત્યારે પહોંચ્યો, ફ્રેશ થયો, પાણી બધું અને લાગી હતી ખતરનાક ભૂખ. ફ્રીજમાં જોયું તો કંઈ ખાવા લાયક હતું નહીં, પણ હા એક વસ્તુ બહુ મસ્ત મજાની હતી. તો કે મને જોઈને કહેવાય ને અંદરથી આમ આનંદ જ આવી ગયો. શું ખબર છે? જો શું ખબર છે? કેરીનો રસ. જો કે આપણને બહુ ભાવ છે. ઘણા બધાને કેરીનો રસ તો બહુ ભાવતો હોય છે. કેરીનો રસ વગર કોઈને હાલતો નહીં હોતો હમણાં, કારણ કે સિઝન છે ત્યારે આનો ફૂલ ટ્રેન્ડિંગ ચાલે છે. મસ્ત મજાની કેરીનો રસ કરે પડ્યો તો કેરી રસ જો એક વાટકો લઈ લીધો છે, આ પી જાય અને કહો ને અંદર પેટમાં ઠંડક જ પડી જાય પેલા પી જાય. એક નંબર આનંદ જ આવી ગયા, ઠંડક મળી ગઈ અંદર પેટમાં. કોને કેરીનો રસ હવે કોમેન્ટ કરી મને કહી દો, હું પેલા પી દઉં. આહા મજા આવી ગઈ. નિશાન પડી ગયું ને, નિશાન પડે ને કેરી રસ ખાઓ તો તમે હને અસલી કેરીનો રસ તમે ખાધો ગયા, બાકી તમને કહેવાય જ નહીં. નથી પીડું છે થોડું દેખાતું નથી, પણ એમ રસ પીધા પછી જે આનંદ આવે ને ક્રિકેટનો અલગ જ કહેવાય. એમ આનંદ તો રસ પીધા પછી આવી જાય. અને હવે આ જે વાટકો રહ્યું એને ધોઈ શકો ને, ધોઈ તો નાખીએ પહેલાં આપણે, કે આપણે પીધું હોય બરાબર છે, આપણે કંઈ ખાધું હોય તો વાસણ તો સાફ તો આપણે કરવું જ પડે યાર, બીજા કરવા તો આવે નહીં. એટલે આપણે પી નાખી. એમાં કે શરમ બરમની વાત નથી કરવાની, બરાબર નવાઈની વાત નથી કરવાની. બધા કરતા જ હોય અમુક, પણ હે ને કહેતા ન હોય. આપણે કરી નાખ્યું, મૂકી દીધું. હવે હે ને શું કરવાનું ખબર છે? કાંઈ નહીં. હું ઘરે બોલતો ને પેલા પપ્પાનો ફોન આવે, મને કે કુકર બટેકાને મૂકવાનું છે. જો કુકર મૂકી દીધું બટેકાનું બફા, બરાબર. કેમ કે એમાં એવું છે અમારે છે પાણીપુરીનો ધંધો, બરાબર. એટલે હવે બટેકાને આવી રીતે તાણ અત્યારે તો ફોન આવ્યો કે કુકર મૂકી દેજો અને બફાઈ જાય પછી લઈને આવજો. એટલે આપણે બફાઈ જાય બટેકા પછી લઈને જવાનું છે આપણે ચકલે. શું કામ? એટલે પાણીપુરીનો ધંધો છે, બરાબર. બટેકા ફૂટી જાય અને પૂરી પડી જાય, વસ્તુ બધી પડી જાય, એની કરતાં બરાબર છે કે વસ્તુ બધી ખાલી થઈ જાય પડે એમ. એક ઉપર બટેકા મૂકી દીધું, બફાય ત્યાં આપણે રાહ જોવાની, પછી લઈને જવાનું સીધું ચકલે. ફાઇનલી ગેસ બટેકા બફાઈ ગયા અને સગડો પણ સાઈડમાં મૂકી દીધો અને કુકર પણ વ્યવસ્થિત જગ્યાએ મૂકી દીધું છે. તો હવે હે ને ઘરે તાળું મારીને અને ચકલે બટેકા દી આવી. અમારા ભાઈ જો બટેકા લઈને રેડી ઊભો છે, બરાબર. તો આપણે તાળું મારી દઈને પછી બટેકા દેવા માટે ગેસ બટેકા આપણે ચકલે આપી દીધા અને અમે નીકળી ગયા બસ સ્ટેન્ડે જવા માટે. અમે એવું હતું એક અમારા બેંકના સ્ટાફ જે મિત્ર છે ને એનો એક પ્રોગ્રામ છે વાડીએ, ત્યાં અમારે જવાનું હતું. અને ફાઇનલી અમે આવી ગયા બ્રાન્ચ, એટલે કે અમારી જે મણપુરમ બ્રાન્ચ જે તમને દેખાય છે એ મણપુરમ બ્રાન્ચ. એમાં અમારા બધા સ્ટાફ જે છે હારે અમારી સાથે કામ કરવાવાળા, એમાંથી એક સ્ટાફનો પ્રોગ્રામ હતો. તો પ્રોગ્રામ રાખેલો હતો છેક બોટાદથી 5 કિલોમીટર દૂર. તો બધા ભેગા થઈ ગયા હતા, કારણ કે બધું તૈયાર અહીંથી લઈ જવાનું હતું. ના મારા મિત્ર જે અમારી સાથે અમારા સ્ટાફમાં છે ગોલ્ડ લોનમાં, એમ એટલે એ પછી એમની ગાડી કાઢી અને નીકળી ગયા અમે વાડીએ પ્રોગ્રામમાં જવા માટે. ક્યાં જવાનું છે એ તમને હમણાં કહીશ, સારું તમે એને વ્લોગમાં બના રહીજો. મળીએ અમને તમને વાડીએ, ત્યાં સુધી આપણે ફટાફટ પગાડી ગાડી વાડીએ. અને કહે એક તો રાતના 8 વાગે ગયા હતા અને રાતના અંધારું એટલું બધું અને પાછું સુનસાન વાડીમાં, અને અહીંયા આજુબાજુમાં કાંઈ લાઇટે નહીં. અને અમારી આગળ એક ભાઈ જતા, અમારે સ્ટાફ મિત્ર જતા હતા, એની વાંહે ગાડી જવા હતી, કારણ કે આપણે પાસે રસ્તો ભાડ્યો નહોતો, બરાબર. એ ભાઈએ ભાડ્યો હતો, એટલા માટે એને કરી ગાડી આગળ ને આપણે વાંહે જવાનું હતું. અને પછી ફાઇનલી અમે પહોંચી ગયા ગામ સિરવાણી, જો કે બોટાદથી 5 કિલોમીટર દૂર થાય છે. અહીંયા એક મારા મિત્ર જે છે એમની વાડી છે, ત્યાં અમે આવી ગયા પ્રોગ્રામમાં બધાએ. પછી તો હા ને જમવાનું જો કે બોટાદથી તૈયારમાં લઈને આવ્યા હતા, ખાલી અહીંયા આવીને જમવાનું હતું અને કરી નાખ્યું બધી તૈયારી. અને ફાઇનલી અમારી થાળી થઈ ગઈ હતી રેડી. જો કે પગી યાર જમવાનું હતું મસ્ત મજાનું, વાત જવા દે એમ. અમે તો જો કે જમી લીધું. અહીંયા બધા જે પીરસવાવાળા જે અમારા મિત્ર હતા બધા, એ બધા બાકી હતા. તો એ પછી ફાઇનલી બેસી ગયા જમવા માટે. અને પછી એક વાડીએ ખાઈને પછી એક જો ઊંઘ આવે ને કે વાત જોવા દો. ઘડીક તો મને એમ થયું કે આઈને કોઈ ને પથારી કરી દે ને તો હોઈ જ જાવ, ઘરે જવું જ નથી એમ. પણ ના ઘરે તો જવું પડે, કારણ કે પછી તમે સમજો હો ને ભાઈ એમ.
અને ગાઈસ ફાઇનલી સાચું કહું ને તો અને પ્રોગ્રામ પતી ગયો અને હું અમારા જે મિત્ર અમારી સાથે કામ કરવા જે બે છે બરાબર એ અમે નીકળી ગયા બોટાદ જવા માટે અને આવી ગયા દુકાન એમાં એવું હતું અને કે ઠંડુ પીવાની ઈચ્છા હતી કારણ ગરમી એટલી બધી પડે ને તો વાત જોતી પછી ઠંડુ પીને પછી ખસકાઈ મૂકો સીધો ઘરે જવા માટે. તો આજનો વ્લોગ આપણો અહીં નહીં મજા આવી વ્લોગમાં તો વ્લોગને લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તમે રામ રામ, જય માતાજી.